નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ. ત્રીજા તબક્કાના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં કરશે ચૂંટણી પ્રચાર. કેન્દ્રીય મંત્રી અમિત શાહ મહારાષ્ટ્ર તો રાહુલ ગાંધી પુણેમાં સંબોધશે સભા. ભારત ઇન્ડોનેશિયા વચ્ચે સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની 7મી બેઠક આજે નવી દિલ્હીમાં મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસમાં દેશના કેટલાક ભાગોમાં ગરમી યથાવત રહેવાની સંભાવના છે. મહિલા T20 ક્રિકેટમાં ભારતે બાંગ્લાદેશને ત્રીજી મેચમાં 7 વિકેટે હરાવી શ્રેણીમાં 3-0થી સરસાઈ મેળવી. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે. શનિવારે ઉમેદવારી પત્રોની તપાસ થવાની છે અને સોમવાર સુધીમાં નામ પરત ખેંચી શકવાના છે. દરમિયાન 7મી મેના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન થવા જઈ રહ્યું છે, જેને પગલે પ્રચાર અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાન હવે તેજ બની ગયું છે. આ તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની મળીને કુલ 93 બેઠક પર મતદાન થવાનું છે. ત્રીજા તબક્કા માટે વિવિધ રાજ્યોમાં પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં છે, જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. અહીં તેઓ 3 ચૂંટણી સભા સંબોધશે. શ્રી મોદી કૃષ્ણનગર, પૂર્વ બર્ધમાન અને બોલપુર લોકસભા બેઠક પર જાહેર સભાને સંબોધન કરવાના છે. તેઓ રાત્રે કોલકાતા પહોંચ્યા હતા, જ્યાં રાજ્યપાલ સીવી આનંદ બોસે રાજભવનમાં તેમનું સ્વાગત કર્યું હતું. આ તરફ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહારાષ્ટ્રની મુલાકાતે છે. તેઓ રત્નાગીરી અને સાંગલીમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે પુણેમાં ચૂંટણી પ્રચાર કરવાના છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા આજે ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના ફતેહાબાદમાં એક રોડ શોને સંબોધશે. તો પ્રધાનમંત્રી મોદી આવતીકાલે અહીં રોડ શો પણ કરવાના છે. વરિષ્ઠ ભાજપ નેતા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સંભલમાં તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંભલ તેમજ બરેલીમાં સભા સંબોધશે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ આજે ઘરે ઘરે જઈને લોકોને મતદાનની અપીલ કરશે. તેઓ ઇટાવામાં રાજકીય સભાને સંબોધવાના છે. તો ગઈકાલે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં ચૂંટણી પ્રચાર કરતા જાહેર સભાઓ સંબોધી હતી. જામનગરમાં જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ સૌરાષ્ટ્ર સાથેના તેમના જૂના સંભારણાઓ તાજા કર્યા. આ અગાઉ જામનગરના રાજવી જામ સાહેબે તેમના નિવાસસ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઘડી પહેરાવી સન્માન કર્યું. આણંદમાં એક રેલી દરમિયાન શ્રી મોદીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન શાસન હેઠળ છેલ્લા 10 વર્ષમાં દેશે એક મોટું પરિવર્તન જોયું છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે ગઈકાલે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં ખાતરી આપી કે કોંગ્રેસના ઢંઢેરામાં આપવામાં આવેલી ન્યાયની ગેરંટી સમાજના તમામ વર્ગો માટે છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા સુનીતા કેજરીવાલ પણ રાજ્યમાં પ્રચાર કરી રહ્યા હતા. તેમણે ભાવનગરના બોટાદમાં અને ભરૂચના દેડિયાપાડામાં પક્ષના ઉમેદવારોની તરફેણમાં પણ રોડ શો કર્યા હતા. ઉત્તર પ્રદેશમાં રાયબરેલી અને કેસરગંજની લોકસભા બેઠકો પર ભાજપના ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. ભાજપે ગઈકાલે રાયબરેલી બેઠક પર દિનેશ પ્રતાપસિંહ અને કેસરગંજથી કરણભૂષણસિંહને ઉમેદવાર બનાવ્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધને હજુ સુધી અહીં પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ઉત્તર પ્રદેશમાં તૃણમૂલ કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર લલિતેશ ત્રિપાઠી આજે ભદ્રોહી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. સપા અને કોંગ્રેસે આ બેઠક ટીએમસી માટે છોડી દીધી છે. તો બહુજન સમાજવાદી પાર્ટીએ ભદોહી બેઠક પર પોતાના ઉમેદવાર બદલી નાખ્યા છે. અથર અંસારીની જગ્યાએ હવે દારાસિંહ ચૌહાણ બસપા માટે ચૂંટણી લડશે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની 7મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. ભારત તરફથી સંરક્ષણ સચિવ ગિરધર અરમાને અને ઇન્ડોનેશિયાના સંરક્ષણ સચિવ નિવૃત્ત એર માર્શલ ડોની એરમાવાન ટોફેન્ટો બેઠકની અધ્યક્ષતા કરશે. ઇન્ડોનેશિયાના સંરક્ષણ મહાસચિવ ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી અને પુણેમાં ભારતીય સંરક્ષણ ઉદ્યોગ સાથે વાતચીત કરશે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહકાર સમજૂતી કરાર 2001માં કરવામાં આવ્યો હતો અને હવે તેમાં સૈન્ય આદાન પ્રદાન, ઉચ્ચ સ્તરીય મુલાકાતો, ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપનામાં સહયોગ, દરિયાઈ મુલાકાતો અને દ્વિપક્ષીય કવાયતોનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
આસામના જીવ વિજ્ઞાની ડોક્ટર પૂર્ણિમા દેવી બર્મનને બ્રિટનના પ્રસિદ્ધ વન્યજીવ ચેરિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડોક્ટર બર્મનને લુપ્ત થઈ રહેલા ગરુડ પક્ષી અને તેમના જળપ્લાવિત વસવાટ માટેના સંરક્ષણ પ્રયાસો માટે વ્હીટલી ફંડ ફોર નેચર તરફથી વ્હીટલી સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. વ્હીટલી ફંડ ફોર નેચર સમગ્ર વિશ્વમાં વન્યજીવ સંરક્ષણમાં રોકાયેલા લોકોને સન્માનિત કરે છે. લંડનમાં રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી એવોર્ડ સમારોહમાં ડોક્ટર પૂર્ણિમા દેવીને આ એવોર્ડ આપવામાં આવ્યો. ચીનના ગ્વાંગડોંગમાં પ્રાંતમાં ગુરુવારે થયેલી માર્ગ અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 48 થઈ ગઈ છે. સ્થાનિક મીડિયા અનુસાર 30થી વધુ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગ્વાંગડોંગ પ્રાંતમાં એક મહિનામાં ભારે વરસાદ બાદ પર્વતીય વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે હાઈવેનો એક ભાગ ધસી પડ્યો, જેને કારણે 20થી વધુ વાહનોને અકસ્માત સર્જાયો. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે વિડીયો અને તસવીરોમાં ઘટના સ્થળે ધુમાડો અને આગ જોઈ શકાયા હતા. મહિલા T20 ક્રિકેટમાં ભારતે બાંગ્લાદેશ સામેની ત્રીજી મેચમાં 7 વિકેટે જીત મેળવી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 117 રન કરી ઓલ આઉટ થયું. જવાબમાં ભારત માટે સ્મૃતિ મંધાનાએ 47 રન બનાવ્યા, જ્યારે પ્લેયર ઓફ ધી મેચ સિફાલી વર્માએ 51 રન કર્યા હતા. ભારતીય ટીમે 18.3 ઓવરમાં જ બાંગ્લાદેશના લક્ષ્યાંક સામે જીત મેળવી લીધી હતી. આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો થશે. ગઈકાલે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું. સનરાઇઝર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 201 રન બનાવ્યા. નીતિશ કુમારે 42 બોલમાં 76 રન બનાવ્યા, જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ માત્ર 1 રનથી જીતનો લક્ષ્યાંક ચૂકી ગઈ. યશસ્વી જયસ્વાલે 40 બોલમાં 67 રન અને રિયાન પરાગે 49 બોલમાં 77 રન બનાવ્યા. હાર છતાં સ્કોરબોર્ડમાં રાજસ્થાન પ્રથમ ક્રમાંકે છે, જ્યારે કે કોલકાતા નાઇટ રાઇડર્સ બીજા અને લખનૌ સુપર જાયન્ટ્સ બીજા સ્થાને છે. કઝાકિસ્તાનમાં એશિયન બોક્સિંગ કોન્ફેડરેશન એશિયાઈ અંડર 22 અને યુવા બોક્સિંગ ચેમ્પિયનશિપના પુરુષ વર્ગમાં 4 ભારતીય બોક્સર્સ સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. 51 કિલોગ્રામ વર્ગના ક્વાર્ટર ફાઇનલમાં ભારતના ખેલાડીએ ભૂટાનના ખેલાડીને 5-0થી હરાવીને જીત મેળવી, તો 57 કિલોગ્રામ વર્ગ શ્રેણીમાં નિખિલે ઉઝબેકિસ્તાનના ખેલાડીને 4-0થી હરાવીને જીત મેળવી હતી. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં દેશના કેટલાક ભાગોમાં ગરમી યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને બિહારના અંતરિયાળ ભાગોમાં લૂની સ્થિતિ અનુભવાઈ શકે છે. આ રાજ્યોમાં તાપમાન 44થી 47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાયલસીમા, ગુજરાત, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં રવિવાર સુધી ગરમી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે પૂર્વોત્તર ભારતમાં તોફાની પવન સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો આગામી 3 દિવસોમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ગાજવીજ સાથે બરફવર્ષા થઈ શકે છે, જેની અસરને કારણે રાજધાની દિલ્હીના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું છે કે ભારત પેલેસ્ટાઇન અને ઇઝરાયલની સમસ્યાઓના દ્વિરાજ્ય ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભામાં બોલતા તેમણે કહ્યું કે ભારત દ્વિરાજ્ય ઉકેલનું સમર્થન કરે છે, જ્યાં પેલેસ્ટાઇનના લોકો સુરક્ષિત સરહદોની અંદર સ્વતંત્ર દેશમાં મુક્તિપણે જીવી શકશે. શ્રીમતી રુચિરા કંબોજે 7મી ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા ઇઝરાયલ પર કરાયેલા હુમલાની નિંદા કરતા કહ્યું કે દરેકે તમામ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું કે ભારતે ગાઝામાં ઇઝરાયેલી બંધકોને બિનશરતી મુક્ત કરવાની પણ માંગ કરી છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ. ત્રીજી તબક્કાના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં કરશે ચૂંટણી પ્રચાર. કેન્દ્રીય મંત્રી અમિત શાહ મહારાષ્ટ્ર, તો રાહુલ ગાંધી પુણેમાં સંબોધશે સભા. ભારત ઇન્ડોનેશિયા વચ્ચે સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની 7મી બેઠક આજે નવી દિલ્હીમાં મળશે. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં દેશના કેટલાક ભાગોમાં ગરમી યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી. અને મહિલા T20 ક્રિકેટમાં ભારતે બાંગ્લાદેશને ત્રીજી મેચમાં 7 વિકેટે હરાવી શ્રેણીમાં 3-0ની સરસાઈ મેળવી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.